રચનાજી તો ઓ તો ક્યાં આવો ફોન કર્યો તાત્કાલિક હા કેવું ગયા બેહો ફોન કરી તાત્કાલિક એ એક કોમ છે હા સાહેબ બોલો બોલો અમારા ગામનો ડાયો કરી નોમ હા વ અને એ ભેંસોનો બહુ કરે ફેશનનું એટલે ભેંસો લેવાની વેચવાની દલાલી કરે. દલાલી કરે પૈસા બરાબર. નહીં આલવાના એવું કરે છે બરોબર અને મારી ભેંસો કોક માણસ એવો સાધેલો હતો ને એનું નામ જૂઠું બોલ્યું મફતલાલ અને હું ગામનો સરપંચ હું એમ કરીને મારા ઇમેજ મોકલેલો અને એ રહ્યો માણસ મફતલાલ કરી એ રહ્યો લઈ ગયેલો મારી ભેંસો બરોબર અને લઈ ગયો તો હું બધાએ ગામડે ફોન કર્યો પણ કોઈ એ મોનો સરપંચ જ નહીં મફતલાલ નામ સરપંચ સદ નહીં એટલે મને ડાઉન પડે આ ડાયા ઉપર લેણા તો ડાયાનું કરે હું આવ્યો ને તો નહીં મેળાવા તમારે તો અંગાત આવવું જ તો પડે હું ઘર બતાવીને છેટો જતો રહે અને તમારે મહી પકડી બરોબર અને બે ડંડા તોડવાના અને એને પોપટ જેવું બોલશે પછી કશો મને ઘર બતાવી હળો લેવાડો હું ઘર બતાવું ઓગરી કરું ને એ જ ઘર ઘરે હશે ખરો ઘરે જ હશે બરોબર અને તમારા જમાઈ પ્યાસીને બે ડંડા પહેલો પૂછવા નહીં દેવાના જ. અને આ રહ્યું ને હા આ રીએ જ ઘર બરાબર તમે જાઓ હું ઓમ જતો રહું તમે જાઓ ઓય ઉભરા પૂછો સાહેબ પૂછો ડાયલો તાર નામ ઓ ડાયો માનો એટલે આ પેલા એમને કમ્પ્લેન આલી કે ભેંસો ચોરી ગયો તું હું ચોર છું સાહેબ હા? હું તો ચોરી કરું છું મને એવું ખબર તું ચોર રાખું ના, સાવકાર હ. હું ચોરી નહીં કરતો ના 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 આટલી ઉંમરમાં મારે સાચું ચોરી બોલ ને કા? હું બાબા, આ, હું સાચું હું બોલ. ચોર નહીં ચોર નહીં સાચું બોલ. ચોર નહીં પણ હું ના ચોર ભેંસે ચોરવાની બોલ કદી ચોરી બી કરી કે બતાવો હા? બતાવો મને ચોર મારા ઘેર બેઠો છે તમે જુઓ તો ખરા મારા રત્નાની ભેંસે ચોરી લાવ્યો હો, સાચું નહીં બોલ. ચોરી કરી નહીં ચોરી કરી બી તો ચોરી કરાઈ છે પોલીસ સ્ટેશનમાં લઈ જવું લગા સાહેબ હું તમને કહું હો મેં બેચો નહીં લીધી પણ મેં એક બીજા વ્યક્તિને કીધું હો. એ બેચો કોણ અપાવું બીજું ઇન્વોલ્વમાં એ રેક ભાઈ છે એને કીધું હો. હેડો એના ઘેર હેડ તો ભેંસોની ચોરી કરવા માંડ્યા બીજો છે ગમનો ગમનો જ છે આ ગામનું નહીં તાન બીજા ગામનું લે હેડો મારા બાઈકમાં બે જણ એ ગમ જઈએ આપણે એને લાવવું પડશે ને જાઓ લાવ તો પકડું સાહેબ તું ના પકડ હા લે અરે સાહેબ આ થેલા રસ્તો આ બાજુ હા બેટા એટલે તું તો કે હું આ બાઈક કેટલા આ બેલા બોર્યો જો આ અરે બોલ આ બોર્યો ને ઈકળે જશે ચો આ હુઈ જો એ તો નહીં એક ભાઈ છે હા ઉઠાઈ ઉભા સાહેબ તમે તમારે તમે આપવું પડ્યું હા ડાયલા તમે અલ્યા હા ભેંસો કોની લાયા તમે અરે સાહેબ પહેવો નહીં લાવ્યો કશું નહીં લાવ્યો હું અલે સાચું બોલ ને ભેંસે લાયા નહીં તમે નહીં લાવ્યો સાહેબ હું પહેવો સાચું બોલ સાહેબ સાહેબ નહીં લાવ્યો નહીં લાવ્યો એમને આ ડાયલો જો સાચું બોલી ગયો ફટ લા દઈ ગયા પડ્યા એટલે ડાયલા હું કરી એ જ ખબર નહીં પડતી કેવું પડશે આમાં અરે તમારે વાંચવા લઈને આવવાની જરૂર હતી મને મારતા લાવ્યો કર પછી આવવું જ પડે મારે તમે બે વાર્તાલાપ કર્યા હોય ને હા. લેડો પેલા ડેલિકેટ ના ઘેર હેડો અરે આવો આવો ચંપક હા ઈકણ બધો નિકાલ થા બે ને પોલીસ સ્ટેશન માં લઈ જઈશું ને બે ને કરંટ આલવો પડશે ડાયલા તમે જબરું કર્યું પણ મને જ માર્યો ને પણ તમારે જો હવે લઈને આવવાનું તો મારા જોઈ ઉધરો લે હેડો લે મોટો આ ડેલિકેટ ના ઘેર આયા હેડો હેડો ચંપલ તો કાઢો દે સાહેબ ચંપલ બંપલ તમે કાઢો આ બે ચોર લાવ્યો તમારે તમે પકડી રહ્યા બે હારો પકડી લાવ્યો હોય, જે હોય મને કહો બે હારો ભૂલ નહીં તમે બધે આપણે ચાલ આયા બે હાર હોય ને એમને ઉભા રાખો એટલે ઉભા રહે હા, ઉભા રહે.
અને રત્નાભાઈ જો આ બે જ હતા અને બધી વાતો કરતા જે બે ભેવલ આવ્યો હું આ ભાઈ બે ભેવલ આવ્યો કહેતો તમે શું હતા ઈ કણ? એ બે હતા કે નતા હવે ચોરી કરી તો સામે ચોરી કરે. અરે વાતો કરતા હું ઓપડી વાતો તો કરીએ ગમે તે તમે અમે પકડ્યા બેસો લઈ બધા મોય આયા હતા એ તો આ સાહેબ ને અમારું બબે ડંડા મારે એટલા આયા અમે. એ ડીંડાવાળી હા બોલ બોલ. આ રહ્યો ને ઓનું નામ મફતલાલ અને કે હું ગામનો સરપંચ હું એમ કરીને બેસો લેજો સાહેબ ફટકારો બેજા સાહેબ એક વાત વાપરો મારી હું તો એમને મારા જેવો નહીં. અને સરપંચ બન્યો હો સરપંચ હું તમે મારી નહીં. મારી વાત વાપરો તમે ગામના સરપંચનું નાક કપાઈ જાય મારી વાત વાપરો સાહેબ. તમે ન્યાય કરવાનો તમે સાહેબ છો બરોબર. અમારા વચ્ચે અમારે શું થયું તમને ખબર નહીં. ના એ બધું મને નહીં ખબર હું તમને હાલ કહી દઉં. બેસ્યો જાય છે બેસો તે તમને કહી દઉં હું જો પેલા મારા હક છે આ ભાઈને નાગઈ કરી મને તમે પોલીસ સ્ટેશને આયા નહીં આ હું અને બીક પણ નહીં આવ્યો સાહેબ. આપણે માથા મારે સર નહીં, ગમે તે હોય તો એનો ન્યાય થાય હું ને તમને કહી દઉં હનો માથા ભારે જો મારી વાત સાંભળો. મારી એક ભેંસ લેજો ઉપરથી ₹1,00,000 લેજો અરે એટલે મારા હાથમાં ખાવ તો કરો મારાથી પહોંચી ના મળો એટલે ત્રીજા માણસને ઉભો કર્યો એટલે એવું થયું સર. એટલે રત્નાભાઈ હા હમણાં અંગાત આવું કર્યું તમે હા એવું કર્યું તું ખરું સમજે કે પેલી મને છેતરીને ભેંસ લઈ જતો એટલે મેં કર્યું તું એવું ભેંસ તો બીજા ન લાગતી સાહેબ અમને કરી જવા દેવા નતું તોય મારી ભેંસ લઈ જાય ₹1,00,000 લઈ જાય એટલે મારે આ કરવું પડે. જો સાહેબ બોલો મારે જે થયું હમણો આ ભાઈને ભેંસ લઈ ગયો મારી ઓહો ભેંસ લઈ ગયો વત્તા ₹1,00,000 બીજા લીધા મારા જોડથી અને આ ધણી જોડથી એ ભેંસ બોલાવ્યો હતો બરોબર. એટલે રત્નાભાઈ સાચી વાત એ વાત સાચી પણ ઠગ વેરા કરીને ચમ લઈ ગયો આ સાહિત્ય વ્યક્તિના વાના સરપંચ બનાવીને મોકલ્યો મને ઈડી ચડી પણ સાહેબ આરો પણ ગોઠવ્યો નતો એટલે મેં આઈડિયા કરી મારું વળતર તો મને મના પૈસા એટલે નોમે બદલી નાખ્યું. બેસ્યો તો કોણ લઈ ગયું તું લઈ ગયો હે મમ્મી વાત મારચો એનો વકડાય સાહેબ આ મેં આવતું એના માટે કર્યું કે ઓની ભેંસ હું લાવ્યો હતો વેચાતી બરોબર ₹1,00,000 ભેંસ લાવ્યો હતો હવે એ પૈસા મારે લેવા જોઈએ પણ મારી ભેંસે લઈ જોઈએ અને ઉપરથી ₹1,00,000 બીજા લીધા આવે એટલે મારે આ કાવતરું કરવું પડે સાહેબ. બોલો એટલે તમે ન્યાય કરો આમાં. સાહેબ બોલો આ ભાઈ મારી બે ભેંસો લઈ ગયો એક 90,000માં અને એક 80,000માં તો કેટલા પૈસા થાય 1,70,000 70,000 બરાબર તો મેં એમના ₹1,00,000 પહેલા લીધેલા એટલે એટલે મારા ₹1,00,000 લીધા આવી આ જ રીતે ભેંસો દખલમાં લીધેલા એ ₹1,00,000 એમના વારી લે મને ઉપરના 70 તો હાલક ના લારે બે અરે હાલ લે ભાઈ હાલ દે હું એનો ન્યાય કરું જો હા. તમારે બેન હે ને અહીંથી સમાધાન કરી નાખવાનું બરોબર. તમે 1,70,000 ની ભેંસો લઈ ગયા બરોબર તો તમે એમને ₹70,000 હાલ દો હા. એટલે તમારું એમને જે લીધું એ તમારે પતી જાય અને તમારું પતી જાય બે બાજુ ઇક્વલ થઈ જાય એમની ભેંસો થઈ જાય બરાબર હા તમે મારા જોડે પૈસા માગો હા માગો તમારે આજે આપણે પેશન્ટનો પૈસા આપીએ બરોબર બરાબર તમે મારા જોડે પૈસા લઈ જજો હું હમણાં ₹70,000 આવ્યો જો રત્નાજી તમારા ₹70,000 હવે કદીએ આપણે ડખો નહીં કરવાનો કદીએ હો ના હો આ 70,000 આવ્યા ને આ 70,000 માં ડખો ઉકલી ગયો બધોય લેડા હું તો નીકળું તાર હા સાહેબ અમારા આ સમાધાન થઈ ગયો થઈ ગયું જો તમારે આવું ને આવું સમાધાન થતું હોય ને હા તો અમારે છો હોય આબાની જરૂર સાહેબ મારા ઘર સીટું લગતા ફોન એમ નહીં અંદર અંદર આવી સમાધાન કરી દેતા તો સારું એકબીજાને ના, દુખાય ના પણ થાય આ તો વધારે કહો આ બતાવો એટલે શું કરીએ? સમાધાન થઈ જાય હવે કદી કશો વાંધો નહીં હવે રાજી પડી આવું ગયો કરતા નહીં કરતી. કદી એ સમાધાન લાવો આ સમાધાન સમાધાન લેડો હું નીકળું હા જાઓ સાહેબ હાલો સાહેબ આવજો હા